હવે વાત કરીએ પંચમહાલના મોરવા હડફના સુલિયાદ ગામમાં 5 દિવસથી વીજ પુરવઠો નથી। વિચાર તો કરો કે છેલ્લા 5 દિવસથી રાત્રે અંધકાર છવાઈ ગયો છે। ગામમાં ડામોર ફળિયા, કિશોરી ફળિયા, ડાભી ફળિયામાં વીજ પુરવઠો બંધ થઈ ગયો। ગ્રામજનો દીવાના અજવાળે જીવન વિતાવવા મજબૂર બન્યા। ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાણે જ વિદ્યાર્થીઓ પણ પરેશાન બન્યા। આ લાઇટ વિના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની। પાવર કટ થાય ત્યારે આપ સમજી શકો છો કે કેટલી કફોડી હાલત બની જતી હોય છે। પાણી પંપ અને રોજિંદા જીવનમાં ભારે હાલાકી પડતી હોય છે। બોર બંધ થઈ જાય ત્યારે પાણી ભરવા માટે હેડપંપ સુધી જવું પડતું હોય છે। જે મહિલાઓ બુઝુર્ગ હોય કેવી રીતે જાય? પાણી વિના તરસી રહ્યા છે લોકો। રજૂઆતો છતાં મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ કાર્યવાહી નથી કરતી અને પહેલીવાર નથી, છાસવારે વીજ પુરવઠો ખોરવાતો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી નવું ટ્રાન્સફોર્મર બેસાડી કાયમી નિકાલની માંગ કરવામાં આવી છે। એટલે વિચાર તો કરો કે અત્યારે અમે જે વાત કરી રહ્યા છીએ આપને લાગતું હશે કોઈ કઈ છેવાડાનું ગામ છે, આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, તંત્ર આટલું કામ કરે છે, સરસ વિકાસના કામો કરે છે, છતાં પણ આ વાત બિલકુલ આ વાત સાચી છે કે દીવાના તળે રાત બીતાવા મજબૂર બનતા હોય છે સ્થાનિકો। અને જે વિચાર તો કરો કે વિદ્યાર્થીઓ જે ઉજ્જવળ ભવિષ્યની કામના કરીને બેઠા હોય એ જ અંધકારમાં હાલ ભણવા માટે મજબૂર બન્યા છે। બોર બંધ થઈ જાય ત્યારે પાણી ભરવા માટે હેડપંપ સુધી જવું પડતું હોય છે। લોકો મજૂરી કામ કરવા માટે જાય, પાણી નથી મળતું, પાણી વગર તરસે મરી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ સ્થાનિકો વર્ણવી રહ્યા છે। અનેક વખત લોકો રજૂઆતો કરીને થાક્યા છે, છતાં કેમ નિરાકરણ નથી આવતું? આ એ જ લોકો છે કે જે વોટ પણ આપે છે, જે ટેક્સ પણ ભરે છે, જે લાઇટ બિલ પણ ભરે છે અને સમયસર જ્યારે કોઈ નેતા અહીંયા આવે છે તો તેમને સ્વાગત પણ કરે છે અને સભાઓ ગજવા નેતા આવે છે તેમની સભામાં હાજરી પણ પુરાવે છે। જ્યારે એ લોકોને અત્યારે 5-5 દિવસથી સમસ્યાઓ થઈ રહી છે, કોઈ સાંભળવા વાળું નથી કે કોઈ જવાબ આપનારું નથી। અત્યારે લોકો વેદના ઠાલવી રહ્યા છે, આક્રોશ ઠાલવી રહ્યા છે। શું કહ્યું એ સાંભળીએ। ચમાર ફર્યું, ડાભી ફર્યું, ડોમર ફર્યું અને કિશોરી ફર્યું। અમારે અઠવાડિયાથી લાઇટ નહીં આવતું। લાઇટ આવે તો 1 દિવસ કે 2 દિવસ આવે, 15 દાડે 20 દાડે આવું જ લાઇટ બીતાડે અમને। અમારા છોકરાઓને શેનથી ખાવા બનાવીને આપવાનું? હેડપંપ પાણી ના મળે, બોર પણ બંધ થઈ ગયા, પછી અમે કઈ રીતે ખાવા બનાવીએ? છોકરો પણ આવો તે લખે કઈ રીતે, ખાવા કઈ રીતે ખવાડીએ અમે? મચ્છર બહુ પડ્યા હોય, બીમારી બહુ વધી ગઈ છે નાના છોકરાની, એટલે અમારે તાત્કાલિક લાઇટ જોઈએ। અમે તેલના દીવા બારીને તો રાતે છોકરાને ખવાડીએ। 4 દિવસથી લાઇટ નથી અને પછી અમે લાઇટ ના કરીએ? છોકરો ભણાવવાનો હોય ચી રીતે ભણાવે? અંધારામાં લખે વાંચે કઈ? ઢોર ઢાકને પાણી કઈથી લાવવાનું? હેડપંપ દૂર હે, બોર બંધ થઈ ગયા, અમે ઉંમરવાળા કઈ પાણી ભરવા જઈએ? જવાય? તો પછી તૈયારીમાં લાઇટ જોઈએ અમારે। ઘરના બધા પુરુષો કામ કરવા જાય, ઘરે એકલા જઈએ, લાઇટ બિલ નહીં ભરીએ ત્યારે તો તૈયારીમાં ગાડીઓ આવે, તૂટે ગાડીઓ। અમારે લાઇટની બહુ તકલીફ છે। અઠવાડિયાનું લાઇટ જ નથી। અમારે વાસવાનું કેવી રીતે? હું ઘેર વાસું કે પછી પાણી ભરું? અમે કપડાં ધોવું કે વાળું, ગમે તે શું કરું? અમારે એક્ઝામ નજીક આવી ગઈ, નિશાળમાં આખો દિવસ નિશાળમાં રહું અને સાંજ પડે તો લેસન કરવાનું। માસ્તરો લેસન આપે તો લાઇટ વગર એનામ લખવાનું। સુલિયાદ ગામ મારું, અહીંયા 4 ફળિયા છે, 4 ફળિયામાં લાઇટ આવતું નથી ને ત્યાં આગળ ફોન કરીએ તો ફોન નથી ઉઠાવતા। અહીંયા અમારે શું કરવાનું? અહીંયા કોઈ બીજું સાધન કંઈ છે નહીં। તો કોઈ ટેન્કર આવતું હોય તો પાણીનું તો બી બરોબર છે, પાણી વગર શું કરવાનું? ઢોરને પીવડાવવાનું, છોકરાને નિશાળમાં ભણવાનું, એ રાત્રે વાંચવા લખવાનું, શું કરે એ બધું? મોરવા હડપ તાલુકાનું સુલિયાદ ગામ છે। સુલિયાદ ગામની અંદર 4 ફળિયા છે, ડાભી ફળિયું, ચમાર ફળિયું, ડામોર ફળિયું અને કિશોરી ફળિયું। આ 4 ફળિયાની અંદર વારંવાર લાઇટ કંઈક શોર્ટ સર્કિટથી બળી જાય છે। અમે એ લોકોને જાણ કરી છે, એ લોકો આવે છે, અમે એને 10-15 માણસોને બી આપીએ છીએ લાઇન ક્લિયર કરવા માટે, તો બી એ લોકો જાતા કરીને જતા રહે છે। વારંવાર ઘડીએ અમે રજૂઆત કરીએ, જે બી મોરવા હડપ કર્યું તો બી કમ્પ્લેન કરી, પણ એ લોકો કમ્પ્લેન કંઈ સ્વીકારતા નથી। મેં પૂછ્યું કે કેમ નહીં થતું? હું આગળ જાણ કરું તો તમારે થાય ત્યાં કરી લેજો, તમારે જે કરવું એ કરી લેજો, એવું કહે છે। એટલે લોકો અનેક આરોપો લગાવી રહ્યા છે કે અમે અધિકારીઓને કહીએ છીએ તો અધિકારી સાંભળતું નથી। આપણે એ જ અધિકારી સાથે વાત કરવી છે। મોરવા હડફના જીઈબીના અધિકારી કે છે માલીવાડ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે। સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં।
સાહેબ, લોકો એવી ફરિયાદો કરી રહ્યા છે કે ઘણા બધા એવા ફળિયા છે કે જ્યાં છેલ્લા 5 દિવસથી વીજળી જ નથી મળી, બોર્ડની પરીક્ષા માથે છે અને અત્યારે માથે પંખો કે લાઇટ જ નથી, એવી પરિસ્થિતિ છે. અનેક વખત લોકો રજૂઆતો કરવા આવ્યા હશે પરંતુ કોઈ સાંભળતું નથી એવો દાવો છે. મેડમ હાજી મેડમ કેબલ ફાયર થવાથી કેબલ નાખીને ચાલુ કરી દીધેલ છે 12 વાગ્યાનો. આટલા દિવસ કેમ લાગ્યા સાહેબ? 5 દિવસથી લાઇટ નહોતી, પાવર કટ આપવામાં આવ્યો તો એટલે કોઈ પ્રોબ્લેમ થયો હતો? કોઈ ટેકનિકલ મોટો ફોલ્ટ હતો કે શું? મોટર એટલે કેબલ ફાયર થયેલો મેડમ, કેબલ. પણ સાહેબ, લોકો તો એવું કહી રહ્યા છે કે વારંવાર અહીં તો વીજળી જતી જ રહે છે અને આ દર વખતની સમસ્યા છે, આ કોઈ પહેલી વાર નથી. હવે મેડમ એવું છે કે ત્યાં જે સર્કિટમાં અમે 3 ફેઝ વેચેલા છે એમાં એક સર્કિટ એમની જાય છે, એમાં લગભગ 13 થી 14 કનેક્શન છે અને ઓવરલોડ થાય છે, મોટરો બિનકાયદેસર વાપરે છે. એટલે પછી માલીવાડ સાહેબ, આ બધી ટેકનિકલ વાતો છે, એ વાત સાચી હશે આપના પોઈન્ટ ઓફ વ્યૂ થી, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો લોકોને આ ટેકનિકલ વાતો નથી સમજ આવતી. લોકોને તો માત્ર એમની વીજળી જોઈએ છે, કારણ કે આ લોકો એ ગ્રામ્ય વિસ્તારના લોકો છે જેમની પાસે માત્ર થોડી વીજળીની તેમની માંગ છે. એના વગર પાણી અટકી પડે છે, પંપ નથી ચાલતા, મોટર નથી ચાલતી, બાળકો એક્ઝામ કેવી રીતે આપશે લાઇટ પંખા વગર, અને અધિકારીઓ જવાબ નથી આપતા, એ પણ એમની ફરિયાદ છે. ના મેડમ, એવું બધું ખોટું જ છે. અધિકારીઓ બધો જવાબ આપે છે, બધો પ્રશ્ન સોલ્વ કર્યો છે. કેબલ ફાયર થયેલો હતો. અચ્છા, ચલો, કેબલ ફાયર તો આ વખતે થઈ ગયો, દર વખતે શું કેબલ ફાયર જ થઈ જતો હોય છે? તેનો કોઈ કાયમી ઉકેલ કેમ નથી આવતો? દર વખત તો મેડમ બધું ખોટું જ છે. દર વખતે ક્યારે પાવર બંધ રહ્યો, આ 2 દિવસથી પાવર બંધ હતો, એમાં પ્રશ્ન આજે સાહેબ, અમારા સંવાદદાતા પણ એ લોકોની પાસે ગયા હતા, એમણે પોતે જોયું છે ત્યાં પાવર કટ છે, કેટલા દિવસથી લોકો હેરાન થાય છે, એટલે હેરાન તો થાય જ છે સાહેબ. એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન તો લાવી શકાય ને? પરમેનન્ટ હે ને મેડમ, સોલ્યુશન લાવેલું જ છે. હવે એ તમને મેડમ મારી જે વાત કરું છું સાંભળો કે એક સર્કિટ એક ફેઝ વીતેલો છે, એમાં 12 થી 15 કનેક્શન છે એમનો, બરાબર. એમાં અમે ઓછામાં ઓછા 35 થી 40 કનેક્શન ચાલી શકે, બરાબર. તો છતાંય ઓવરલોડ થાય છે એમને, તો મોટરો પછી બિનકાયદેસર ચાલે છે મેડમ, એના કારણે અમારો કેબલ ફાયર થઈ જાય છે. કાર્યવાહી કરો ને, મોટરો જે ગેરકાયદેસર ચાલતી હોય એની પર કાર્યવાહી કરો, કારણ કે આ તો તમારું નામ ખરાબ થઈ રહ્યું છે સાહેબ, કે સાહેબ સાંભળતા નથી, આવી રીતે વારે વારે કેબલ જતો રહે, આપ કહી રહ્યા છો ઓવરલોડ થાય છે, તો આપ કાર્યવાહી કરો ને, ઓવરલોડ ન થાય તે માટે પગલા લો. મેડમ, મારા અધિકારીને જાણ કરી દીધી છે, આ રીતનો પ્રશ્ન છે, એટલે ટૂંક સમયમાં કાર્યવાહી થઈ જશે. બિલકુલ જી બિલકુલ. માલીવાડ સાહેબ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે વીજ અધિકારી એવું કહી રહ્યા છે કે ઓવરલોડ થઈ ગયું છે, કેબલ ટ્રાન્સફોર્મર ફાટી ગયું હતું, એના કારણે આ બધું સર્જાઈ રહ્યું છે. જો કે આ બધી ટેકનિકલ ગોળ ગોળ વાતો વચ્ચે શું એ આટલી બધી જે જનતા એક તરફ છે અને બીજી તરફ એક અધિકારી, 2-4 અધિકારીઓ છે, કોણ સાચું છે કોણ ખોટું છે એની તપાસ પણ થવી જોઈએ, કારણ કે સમસ્યા લોકો ભોગવી રહ્યા છે. અધિકારી એવું કહી રહ્યા છે કે ગેરકાયદે કનેક્શન્સ છે. હવે આ બાબતે તપાસ થાય અને અંતે તેમની સમસ્યાનું નિરાકરણ આવે એ જરૂરી બન્યું છે. એના જ માટે આપણે આ મુદ્દો ઉઠાવ્યો છે સીધું ને સટમાં, અને એ બાબતે એક્શન લેવામાં આવે તેવી આશા રાખીએ છીએ. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.